વાવ ખાતે ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી ઇન્ટરનેશનલ ફ્રોડ કરતી ટોળકી ઝડપાઈ. ભુજ રેન્જની ટીમે વાવ તાલુકાના દીપાસર ગામના ખેતરમાંથી ઝડપ્યું કોલ સેન્ટર. દીપાસર ગામના ભરતસિંહ વજેરિયાની રજૂઆતના આધારે ભુજ રેન્જ દ્વારા રેડ કરાઈ. રેડ દરમિયાન પોલીસે મહિલાઓ અને યુવકો સહિત 16 આરોપીઓની ધરપકડ કરી. ફ્રોડ રેકેટમાં અમદાવાદનો સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ ફરાર. 25 લેપટોપ, 30 મોબાઈલ ફોન સહિત સાધન સામગ્રી સહિત કુલ 8.36 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો. નાગાલેન્ડ, મિઝોરમ, ઉત્તર પ્રદેશ, અમદાવાદ, આણંદના આરોપીઓ ચલાવતા હતા કોલ સેન્ટર. લોન આપવાનું કહી વિદેશી લોકો પાસેથી વિવિધ ચાર્જિસના નામે રૂપિયા પડાવવાનું કામ કરતી હતી ટોળકી. વિદેશી નાગરિકોને લલચાવી અને પૈસા પડાવવાના રેકેટનો પર્દાફાશ. ભુજ સાયબર સેલે બાતમીના આધારે રેડ કરી મોટી કાર્યવાહી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઇવ 24 કાંકરેજ.